એમાં એવું થયું, મારે એક સામેવાળા પક્ષવાળા જે મેં ફરિયાદ નોંધાવી છે પીપળી ગામના ઝાલરિયા પરિવાર, એ લોકો સાથે જૂનું મંદુક હતું 3 વર્ષ પહેલાંનું, એનો ખાર લાખે એ લોકોએ 19/5 શનિવારે ધોળા દિવસે 4 થી 4:30 વચ્ચે ગેંડા સર્કલથી મારું અપહરણ કર્યું અને મને ખૂબ જ માર માર્યો. ભાઈ, વિદ્યાર્થી ઉપર તો કોઈ પણ માણસ ખોટું કામ કરે તો એની ઇમેજ ખરાબ જ પડે. ગમે શિક્ષક હોય કે કોઈ પણ માણસ હોય, સારો માણસ હોય, કોઈ ખોટા રસ્તે હોય તો એની ઇમેજ સમાજ ઉપર ખરાબ જ પડે. પણ સમય અને સંજોગો પ્રતિકૂળ હોય કે કાંઈ એવી પરિસ્થિતિ વિકટ પેદા થાય, કોઈ પણ માણસ ખરાબ રસ્તે જતો ન હોય પણ એના સંજોગો ખરાબ હોય અને એ રસ્તે મજબૂરીના કારણે ગયો હોય, એવું બની શકે. સામેવાળા મને 9 જણા હતા, 2 ગાડી હતી, એક સ્વિફ્ટ ડિઝાયર વ્હાઇટ કલરની નંબર વગરની ગાડી હતી અને એક ગાડી અલ્ટો હતી, એના નંબર GJ13N638 હતા. બંને ગાડીમાં 5-5 જણા હતા. એ કુલ 9 જણાએ મારું ધોરા દિવસે મને પાડી દીધો, ધોકાવ્યો, અપહરણ કરીને લઈ ગયા. મોરબીની સામે કાંઠે પીપળી ગામ છે, પીપળી ગામમાં સ્વસ્તિક સ્કૂલ છે, ત્યાં એક રૂમમાં પૂર્યો અડધી કલાક ધોકાવ્યો અને ત્યાર પછી રૂમની બહાર ખેતરમાં ધોકાવ્યો. એ લોકોએ મને ખૂબ જ ઢોર માર માર્યો. ત્યાર પછી અતિશય બેભાનું થઈ ગયો, એના કારણે એ લોકોને ડર લાગ્યો કે ગમે તે થયું, એટલે એ લોકોએ મારી પર ખોટી ફરિયાદ લખી કે મોબાઈલ ઉપરથી ધમકી આપે છે. વાસ્તવમાં મેં ક્યારેય કોઈને ધમકી આપેલ નથી. મહિલાનું પ્રકરણ છે એ હકીકત છે, મહિલાનું પ્રકરણ હતું. એ જે હેતલ આદુરજા નામની છોકરી ચાંચા વદેડા ગામની છે, અત્યારે પીપળી સાસરે છે, એ છોકરી સાથે અમારા બેની રાજી ખુશીથી 3 વર્ષ પહેલાં પ્રેમ સંબંધો હતા. એના લગ્ન થતા પ્રેમ સંબંધો પૂરા થઈ ગયા હતા. એનું જૂનું મંદુક રાખી છતાં એ લોકોએ મારી ઇજ્જતને નુકસાન પહોંચાડવા હાટું થઈને, એ લોકો પૈસાના અહંકારના કારણે, પૈસાવાળા અને લાગવવાળા માણસો છે, એટલે એવા અહંકારના કારણે મારી બદનામી કરવા હાટું થઈ અને મારી ઉપર શારીરિક, માનસિક અને ખૂબ જ ત્રાસ ગુજારેલ છે. એ લોકોએ મને એવું પણ કીધું છે કે જો હજી ક્યારેય તું પાડા પુલ બાજુ આવીશ તો તારું ગુપ્તાંગ કાપી તને જાનથી મારી નાખશું. ક્યારે આ બાજુ મોરબીની સામા કાંઠે ક્યારે આવવાનું જોઈએ અને અમે તો પૈસાવાળા છે, રૂપિયા બગાડીને ખોટા કેસ કરીને તને ફસાવી દઈશું. અને એના કારણે મને સતત ડર લાગે છે કે હજી આ લોકો મારી પર કાંઈ કરશે તો. અને એના કારણે હું ફિઝિકલી અને મેન્ટલી અપસેટ હતો, એટલા કારણે આટલા દિવસ સુધી ફરિયાદ પણ દાખલ નહોતો કરી શક્યો.